આ કહાની એક છોકરીની છે. નવી કંપનીમાં જોબ લાગી ગઈ. હવે સુહાનીને નિરાંત થઈ. પાપા હવે કામ નથી કરી શકતા તો એ મને આરામ કરવાનું કહી દઈશ. ભાઈને સારી સ્કૂલમાં ભણાવીશ અને મમ્મીને પણ મનનો ભાર ઓછો થશે. બસ હવે કાલથી જોબ ચાલુ થશે ને 1 મહિનામાં જ સારો એવો પગાર મળશે. પછી બધું જ બરાબર થઈ જશે. સતત 3 અલગ અલગ કંપનીમાં જોબ કર્યા પછી કોઈને કોઈ કારણસર જોબ છૂટી હતી ને સુહાનીને આજે ચોથી કંપનીનું ઇન્ટરવ્યૂ પાસ કરીને નવી જોબ મળી હતી, જે આગળની કંપનીઓ કરતાં સારી ને નામદાર કંપની હતી. પગાર ધોરણ પણ આ વખતે સારું હતું. વોલ્ટાસ બેકો નામની ફ્રીઝની કંપનીમાં સુહાનીને 17,000 પગાર પર જોબ મળી હતી. હવે ઘરની ખુશીઓ પાછી આવી જશે ને પોતાનો પરિવાર સારી રીતે જીવી શકશે એવું આશાનું કિરણ સુહાનીને મળ્યું હતું. ઇન્ટરવ્યૂ પાસ કરીને સુહાની ઘરે પહોંચી ત્યારે બપોરના 12 વાગી ગયા હતા. ઘરે પહોંચતા જ મમ્મીએ કહ્યું, બેટા થોડીક ફ્રેશ થઈ જા, મહેમાન આવવાના છે. કેમ મમ્મી ને કોણ? અમદાવાદથી તુલસીભાઈ અને તેમનો દીકરો વિશાલ. તારી સગાઈની વાત કરી હતી તો હમણાં આવતા જ હશે. ઘરેથી સવારના નીકળી ગયા છે. તું ઇન્ટરવ્યૂમાં ગઈને બસ સ્ટેશન પહોંચી હશે ત્યારે જ એમનો ફોન આવેલો. પણ મમ્મી હજુ તો મારે સગાઈની વાર છે. પાપાને સારું નથી રહેતું. ભાઈ હજુ નાનો છે ને હું અત્યારે કેમ લગ્નનું વિચારી શકું? હા પણ હવે તારી ઉંમર સગાઈની થઈ ગઈ છે બેટા. પાપાને સારું નથી રહેતું ને કંઈ ન થવાનું થાય એ પહેલાં તારા લગ્ન કરી દઈએ તો અમને શાંતિ. પણ મમ્મી. એટલામાં ડોરબેલ ખખડે છે. સુહાનીના પાપા ધીમેથી દરવાજો ખોલે છે તો તુલસીભાઈ અને વિશાલ હોય છે. સુહાની ફટાફટ અંદરના રૂમમાં ચાલી જાય છે ને વચ્ચેના બેડરૂમમાં મહેમાનો સાથે સુહાનીની મમ્મી પાપા ચા પાણી કરાવીને વાતો કરે છે. પછી સુહાનીને બહાર બોલાવે છે ને શરમાતા શરમાતા મહેમાનો સામે થોડીક વાતચીત કરે છે. પછી આવતા મહિને ફરી આવીશું ત્યારે સગાઈ પાક્કી એવી વાત થાય છે ને તુલસીભાઈને ચાલ્યા જાય છે. બીજા દિવસે સુહાની જોબ જવા માટે તૈયાર થઈ જાય છે ને પછી તે સરખેજ ચોકડી આવીને કંપનીની સ્ટાફ બસની રાહ જોતી ઊભી હોય છે. ત્યાં વોલ્ટાસ બેકો કંપનીની સફેદ ટી શર્ટમાં એક યુવાન પણ સ્ટાફ બસની રાહ જોઈને ઊભો હોય છે. તે સુહાનીને જુએ છે અને સુહાનીની સુંદરતા જોઈને ખૂબ આકર્ષિત થાય છે. 6 ફૂટ ઊંચાઈ, અણિયાળું નાક, રેશમ જેવી પાતળી ને લચકદાર કમર, આંખો જાણે રાતના અંધારામાં ચમકતી બ્લુ કલરની રેડિયમ લાઇટ જેવી, ને હોઠ તો ગુલાબની પાંખડી જેવા, જાણે એને જોતા જ શરબતનો ગુંટડો ભરી લેવાનું મન થાય. તો સુહાનીની નજર પણ એકવાર આ યુવાન પર પડે છે. તે પણ એટલો જ ઊંચો ને એકદમ સ્માર્ટ, બોડીથી એકદમ ફિટ અને ચહેરે હંમેશા સ્મિત ધરાવતો. યોગેશ ગુજરાત સ્ટેટ બહારનો હતો. તે કંપનીનો મેનેજર હતો. રોજગાર લઈને કંપની જતો, પરંતુ આજ પહેલી વાર સ્ટાફ બસની રાહ જોતો ઊભો હતો. થોડીક વારમાં કંપનીની બસ આવી. ત્યાં ઊભેલા બધા કંપનીના લોકો એમાં ચડવા લાગ્યા. સાથે સુહાની અને યોગેશ પણ બસમાં ચડ્યા. બસની આગળની સીટો લેડીઝ માટેની હતી તો સુહાની આગળ બેસી અને યોગેશ બસની મધ્યભાગની સીટ પર જઈને બેઠો હતો. બસ ઉપડી આગળના સ્ટેશનો પરથી પણ આમ જ કંપનીનો સ્ટાફ બસમાં ચડતો રહ્યો. 40 મિનિટનો રસ્તો પાર કરીને જીઆઈડીસીમાં કંપનીઓ વટાવી પાછળ વોલ્ટાસ બેકો કંપનીમાં બસ પ્રવેશી. કંપનીમાં જુદા જુદા એરિયાની બસોનો સ્ટાફ શિફ્ટ વાઇઝ કંપનીમાં સમય પ્રમાણે આવી જતી. સુહાનીનો કંપનીમાં આજ પહેલો દિવસ હતો. તે પણ બધા સ્ટાફ સાથે કંપનીમાં પ્રવેશી. જૂના લોકો પોતાના ડિપાર્ટમેન્ટ પ્રમાણે કામે ચાલી ગયા ને સુહાની કંપનીની નવી જોઈનિંગવાળી છોકરીઓ સાથે ટ્રેનિંગ રૂમમાં ન ગઈ. ત્યાં ટ્રેનિંગ પર પેલો યુવાન યોગેશ બધા ન્યૂ જોઈનિંગ લોકોને પ્રોત્સાહન આપી કંપની અને પોતાની પર્સનલ માહિતી આપવા આવેલો. બધા ન્યૂ જોઈનિંગ લોકો એક રૂમમાં સીટ પર ગોઠવાઈ ગયા ને યોગેશ સામે સ્ટેજ પર જઈને માહિતી આપવાનું શરૂ કર્યું. गुड मॉर्निंग ऑल ऑफ यू. सबसे पहले मैं अपने बारे में बता दूं. मैं योगेश महोता राजस्थान के जयपुर डिस्ट्रिक्ट से हूँ. वोल्टास बैको में मैं 4 साल से मैनेजर पोस्ट पर हूँ. हमारी कंपनी फ्रीज एवं एसी का प्रोडक्शन करती है. हर दिन में हमारे यहाँ 1000 से ज़्यादा फ्रीज और 400 जितने सी तैयार होते हैं. टाटा कंपनी से जुड़ा हुआ कहो या फिर टाटा ही कहो, वही हमारी कंपनी है. हमारी कंपनी में सबसे पहला रूल सेफ्टी का है. हमें कोई भी कार्य करते समय हमारी बॉडी को कोई नुकसान या चोट न पहुँचे, ये बात ध्यान में रखना है. साथ ही साथ कंपनी का दूसरा रूल वो है कि हमें क्वालिटी अच्छी बरकरार रखनी है. इसी हिसाब के साथ क्वांटिटी और वैल्यू का भी ध्यान रखना है. हमारा मिशन एक है, विजन, मिशन, वैल्यू,
हमारी कंपनी का मंत्र है और ये हमें बहुत ध्यान रखना है। आप सब अभी नए हैं तो किसी भी कार्य को करने से पहले पुराने कर्मचारी से पूछ कर करें। मुझे आपसे उम्मीद है कि तुम लोग भी इस कंपनी के एक सदस्य बनकर कंपनी हमारी ही है ऐसा सोचकर हर कार्य करोगे और अपना और कंपनी का नाम रोशन करोगे। पूरे वर्ल्ड में हमारी कंपनी का नाम गुंजाने का काम अब आपके हाथ में है। जय हिंद। સુહાની અને છોકરીઓ સરને જોતા જ રહી જાય છે। બધા તાળીઓ પાડીને યોગેશ સરનું અભિવાદન કરે છે અને પછી કંપનીના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં બધા ન્યૂ જોઈનિંગ લોકોને ડિવાઈડ કરવામાં આવે છે।